સાળંગપુર ધામ ઘણા સનાતનીઓનું જે આસ્થાનું પ્રતીક છે, ત્યાં હનુમાન દાદા બિરાજમાન છે અને ત્યાં કિંગ ઓફ સાળંગપુર ઊભું કરવામાં આવ્યું છે, મોટી હનુમાન દાદાની મૂર્તિ. અને એની નીચે આ બની બેઠેલા સ્વામીઓ જેને હનુમાનજીને એની નીચે તકતીઓ લગાડવામાં આવી છે કે હનુમાનજી આ સ્વામીના દાસ છે, એવી રીતે હનુમાનજી સ્વામીને પગે લાગતા હોય. હવે તમારો ઇતિહાસ સ્વામીજી 300 વર્ષ પહેલાનો છે અને હનુમાનજી તો આદિ અનાદિ કાળથી છે, તો કઈ રીતે અને આવું કયા પુસ્તકમાં લખેલું છે કે હનુમાનજી સ્વામિનારાયણના દાસ હતા? અને આવું ક્યાં લખેલું છે? અમને તો ખબર છે ત્યાં સુધી શ્રી રામ ભક્ત હનુમાન હતા અને હનુમાનજી માત્ર ને માત્ર શ્રી રામના દાસ હતા. અને આવા તમારા 300 વર્ષ જૂના ઇતિહાસમાં તમે હજારો વર્ષના ઇતિહાસને તમે હેઠો પાડો છો અને તમે પોતાના પંથ માટે થઈને તમે સનાતન ધર્મને નીચો દેખાડો છો. એની પહેલા પણ પોતાના પંથને ઊંચો દેખાડવા માટે આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે ઘણી ટિપ્પણીઓ કરી છે આ સ્વામીઓએ. તો એટલું કહીશ કે સનાતન ધર્મના હરેક સનાતનીઓને કે જો અત્યારે નહીં જાગો ને તો આ પોતાના પંથને ઊંચો દેખાડવા આપણા ધર્મને નીચો પાડે છે. યાદ રાખજો. અરે જો આ જેટલા સાધુ સંતો આ વિડિયો જોવે છે એને એટલું કહીશ કે આનો કાયદેસર વિરોધ કરો અને આ જે તકતીઓ લગાડી છે ને એ બંધ કરો. અને જેટલા લોકો ત્યાં ફાળો આપે છે એ પેલા જોઈ લેજો. આ હનુમાનજીના નામે જે લોકો ચરી ખાય છે ને એ હનુમાનજીને જ નીચા દેખાડે છે. અને જેટલા કથાકારો અને સાધુ સંતો છે ને એને મારે ખાલી એટલું કેવું છે કે જો તમે આનો વિરોધ ન કરી શકો ને તો આ ભગવાન નામના કૃષ્ણ ભગવાનના મહાદેવના નામ લેવાનું બંધ કરી દેજો. કારણ કે આ સનાતન ધર્મને નીચો દેખાડવા માટે, પોતાના સંપ્રદાયને ઊંચો દેખાડવા માટે આપણા ધર્મને નીચો પાડે છે. એટલે કાયદેસર આનો વિરોધ કરવો જોઈએ. જેટલા સુતેલા હિન્દુઓ છે એને એટલું કહીશ કે હવે જાગો, નહીતર આપણા ધર્મની પથારી ફરી જાય. બને તો આ વિડીયોને પોતાના 5-10 મિત્રોને શેર કરો. જય શ્રી રામ.